મગજને હોળી પર પ્રગટાવી હતી હા ફેર પ્રગટાવી હતી કે નહીં પ્રગટાવતા હેડો જોતા લડો તાર જાતા હવે આપણે લર મગજને કો આ ફેર તો આયોજન છે કે નહીં વાર જાતા વાળો હેડો હેડો રૂણ તો રાખ્યો કે નહીં રાખ્યો પડતો રાખ્યો છે બોલો સાચું હશે હેલા ફેરે લડો તાર જાતા હો મગજની ઘેર આ ફેર હોળીનું દહન કરી છે કે નહીં પોર કરી તું કે હું જાતા શું કીધી છગનજી ના પાડ્યું તો હોળીનું દહન તો આપણે કરવું જ છે હા છગનજી હેડે અલે જાતા તા મગનજી જોડે તમે અહીંયા જ જાતા આ હોળીનું પોર દહન કર્યું તો આપણે કરી છે કે નહીં પૂછવા જ આવજો અડધું જાતા શું કીધી લડો તાર લા મંગવાજી મગનજી તો બેઠા હે અડો તો જાતા આયોજન બાયોજન કર્યું જ નહીં શું યાર જોયું ક્યાં બેઠા હે તું શાંતિ ક્યાં બેઠા હે કોઈ ચિંતા જ નહીં આપણે બેઠા તો ટાટા ટાટા આવો બે મંગાજી શું બે બોય બે મોટો લાવો વાસો લેતા મંગાજી છે કોઈ બેવાનું ખબર જ પડતી નહીં મગનજી તો પાલુતી વાળા બેઠા લે આ તો ખબર પડી દઉં કે આ જો નહીં કરવાનું પોર કરી તું હોળીનું દહન અમારે હોળી જ હોય છે આ સોની અમારે રોજ જ હોળી ઉડે હવે તમે આ હોળી કરવી જ પડશે તારી આયોજન જે રાખ્યું એ બધું પેલે રાખેલું છે મેં રાખ્યું હોળીનું બધું અમે તૈયાર કરાય એટલે તમારે હાજવા મેળજો હારું હાજવા મેળજો ઓ ભાઈ એકલા એકલા ના પેલું કરતા લા નહીં કરો એકલા એકલા તમારે વર્ષે એકલા એકલા કરી તમને તો હાજવા ઘેર ઘેર ઓય પાછ હાજવા આપજો આ ગફુરજી દર્શકજી કેમ લઈ લાયા હર્ષેગી તો બહાર જાય તું હોદના મંગાજી તમને હાદવા આવે એટલે એને લેતા આવજો હારું એ તો લેતા આવજો પણ ચા તો મેલો એટલે દૂધ તો નહીં તો ઠંડુ મંગા પૈસા જ પડી ગયા હાલ કોઈ પેલા વાટમાં આવતો તો એટલે દૂધ ના આવે તો હોયનું દહન કરીને જ લે બેઠા કે તમે આવો એટલે આમ ચા પાને મતે હોળી દહન કરી એટલે દૂધ ના હોય તો નહીં પાવ તમે એટલે તમે આવો બધું આયોજન કરાવો છો તમે ચા પીવા આવ્યો છો કે હોળીનું પીવા આવ્યો છો ચા તો પીધો તમે તો ઘેર ગઈ ડોસી બનાવજો તો તમે તો ડોસી આમાં તો ડોસી ઠોકો ઠોકો છૂટો તો વધના નહીં આપું ના એમ તો નહીં બોલે તો કાપ કાંચું કરવા ના ના જેમ નહીં બોલે વધના પણ આ દૂધ નહીં ક્યાંથી આવજો હારો તો તાર વધના અમે આવશે હારું મંગાજી હાલ લોડો મગનજી બે આવજો અલ્યા બાબા આયા નહીં એકલામાં તો બીક લાગે આ બધું ચેવું પડ્યું છે હવે તો કોક સારી વાત છે પેલો હંગાત થાય ગફુરજી ને એનો તો સારી વાત છે તો બધું ચેવું પડ્યું હવે તો ક્યાંથી લે લા છગનજી છું લે બીવડા આવતો રાતના ચમ એકલા અલ્યા પેલા તો ના આયા ચા નતો પાયો છે ઋષિભાઈ આવ્યો બાબા ઋષિભાઈ મંગાઈ ચા નહીં ભાઈ કહેતા કે મારતો નહીં આ અરે તારશકજી મોરે વિચાર લઈ રહી છે દર્શક ને ચાનું તારશકજી કીધું નહીં હોય હલો આપણે કહેતા એટલે છે તારશકજી કરે હશે હડો દાતા શું કીધું લા કોક આવતું નહીં તારશકજી તો હોય છે ગપુરજી મગનજી બધા એટલે આ ચિયો બીવા છે કે સામક દીવડું મેલ્યું છે ચિયા ગાસી બીકોણ હડો સામક દીવડું તાર એકલો આવતો તો એવો બીવાતો તો તમે શું વાત કરું અમે ભેગા થઈ ગયા તો હવે કોઈ ટેન્શન નહીં તારશકજી તમે વાત કરો તેથી આ એટલે હું જો તો થોડું ક્ષેત્રમાં કોમ હતું છે મંગાઈ પેલા આયા નહીં બાબાઈ બાબાઈ આપતું થોડું કોમ હશે તો ઋષિભાઈ આઈ લ્યા ચા નતો પાયો ઋષિભાઈ આઈ કને નતો પાયો આ મંગાજી તો ઝઘડો પડ્યો તો શું ના રે ઝઘડો નતો અમે જાતા છે કે ચાર દૂધ નહીં ચા ના પાયો શું સીઝનમાં આવી છે 5 વીઘા જેવા ઘઉં છે બાજરી વાઈ છે થોડા એડા છે ને એવું બધું છે હું તો આમી કહું રાઈ તો લઈ લે રાઈ તો અમે કહું ભાઈ કાલ સારું કરો રાઈ છે 25 બોરી જેવી છે ગફુરજી તમારે કેટલી છે અમારે છે હોમણ મને મજા લાગે મારે 300 મણ જેવી છે ઓય એમ કે જેટલી વાઈ હતી રાયડા કોઈ ખાસું આવી તું તો તમે કમાઈ ગયા શું લા કમાવાની પર અનાગત નહીં કરીશું આ તો ઉજે એમને એમ હું જેલા લાવી વાટમાં આવતા અરે આ
કેમ બેઠા છો બેહો મોસો તા પણ એક મોસો છે બધા બેહો અલા બાબા કેમ નહીં આયા બાબા તમે ચા નતો પાયો ઋષિભાઈ અલ્યા મોણ કોઈ પડ્યા છે કે ચા ના પાવે મરી છે વળવાના આવે ઠંડુ મગાઈ કો આથી તે બનાવી પૈસા પડી જાય ઠંડુ જોત મગાવો એટલે એવા તો હોય પછી મારી કાંઈ કોઈ શું પીવું છે તમારે હે આપણે હોળીનું આયોજન તો કરેલું છે હવે હોળીનું દહન કરવાનું છે હોળીનું દહન તો પેલા ચા તો મેળવો લે ચા દૂધ નહીં એટલે હજી કઈ બેસું નહીં દઈશું પેલા પ્યારેથી જ નહીં દૂધ દો ના આખો દાડી ચા ચા કે કરો તો ફરક હું લેતા હું તમારે ચા આખો દાડી ચા ના પીવો પડે બાગા શાંત કરવું પડે ચા ચાય ભાઈ નહીં કહેતા ને એ ચા આવી છે તો ઉકાળો હશે દૂધ તો છે ને તે દૂધ તો આપણે કહેતા હતા દૂધ નહીં ઉકાળો હશે મને ખાવાનો તો એટલે કેમ ઉકાળો એ તો ઉકાળો જ હોય મંગા બાળ તો નહીં અલ્યા એ કે તો કોટણા કોકરો પકડીને પોણીથી કાઢીને લાવ્યો છું ઢાઢો એમ છે આવ વધાર રાખો ના હોય ચાલ ચા ના તમે તો આ તો ચા નહીં પાઈ ગયા તા અને ચા મીઠો તો કે પોણી જેવો હતો બીજી બધી લઈને આયા હોય ઓછા દૂધ હમણાં કેટલું બધું બંધ થતા તો એક તો ઉકાળો ચા ને અમારી દાદાગીરી કરી આ તો ચા હમાપુરથી પાવો છે ને હમાપુરથી ગરમી કરવી છે ઓકી આર્યા તમાર ઘરે આ ચા તો પૈકો એટલે ચા ના હોય જલ્દી પાવા અને અમાર કાલનો મેલીલો લાયેલો હે એટલે મહિનો છે ચા મીઠે તો ટાટો ટાટો હતો ચા પી રહ્યા લોડો ચા આખો પણ પાણી ગયો હતો આજુબાજુ ચા માં કોઈ મજા જ નહીં આવી આધા વાળો ક્લબ હતો સારો તો આપણે બારથી મગાવ તમારે ચા હો એટલે મંગાઈ ચેલે રાખ્યું છે એટલે આ રીજો આઈ જો હડો અરે મંગાઈ ઓળા લેતા આવો મંગાજી હળક છે કે નહીં એટલે હળક છે અમે તો મેં ખાળ ગઈ નહીં એટલે મંગાજી તમારે છે નિયાળ ગયું ઉભા થાજો તઈ બુંજાળ મગજ તમે આવજો રે મગજી તમારથી આટલું હળકતું નહીં તો હળક છે હળક છગનજી હળજુક નહીં હળજુ મારો મંગાઈ તો ચાર ના હળગાવતા હતા ત્યાર મંગાઈ તો હળગાઈએ નહીં કહેતા ગુંજાળી આ સગનજી કહેવાય જો બાદશાહ તો આ બતાવો તો બાદશાહ ચો છે એ બેઠો એ બાદશાહ વાળી તો છે પણ બતાવો તો ખરા તમે મને જો કે હળગાઈ ના બતાવી તમે હળગાઈને બતાવી તો સિંજે કરોડો રૂપિયા મળે છે ને માતાનું કહેવાય હળગાઈ કો और तो नारियल ने चो है लाओ હડો મુલી हां लाओ કટા ગંજી નારિયેળ हां तार बनो करू તો બહાર કાઢવાનું हाल चो गड़ी में पड़ी पास जाते ઘણો નારિયેળ કયો કાઢશે તમે કાઢો જગનજી તમે નથી તો તમે કાઢી નાખો ઘણો કાઢો ભગવાન જે વીકી લ્યો ખાતા ખાતા જગનજી ખાતા કાઢો નાખો
હવે તાર જગ્યામાં આપણે બે કાંટા તાપ કેટલો આવે છે તાપ આ તો કેટલો આવે સારું કોક લાવજો હૈયો બીજો હળિયો લાંબો પડશે વળી લ્યો હળિયો એડા નો તો થાય છે તાપ લાગે છે એની મકા તો કરો પણ ઈ મકાન આઈ ભાવે એવા હોય લા કાટી કો લા કાકા તો પાત્રમ આવજો એ ખબર પડે કાઢજો તમારી તાકાત હોય તો કાઢી કો ખાલી કેવું છે તમારે બગાનજી તો હોતાય નહીં હોય જાતા હો આવે આખું મોટું હારું દેખાતું એ ના હોય ના જોડે દેખાણું જ નહીં મકા દોવા દાડી કોક તો કુલાવ હારું મોટું ના લવાય મોટું લાવજો મોટું કોક તમે તો બાદશાહ પોઠું જ કરવું છે બાદશાહ અલગ કાઢી લાવે પારો ખાલી તમે હાથ કાઢી હાથ ચાલતો મને ખબર પડે તો બાદશાહ કરો બન્યા છો લો આયુ બાદશાહ પૂરજા કરો લે તમે અલે બા એમ દો બે કોક કોક લાવ દો પેલું બાદશાહ પૂરો અડકા લડ પણ કોક લાવત કરી પથરો લાવો પથરા માથે મૂકવું પડશે લે મગનજી લાવ કો હું પથરો કોક લાવો કોડિયો બીજો ઓજી તો તાકી દુપાય પણ કોઈ થોડે હું લાવતા જ નહીં શું લાવો હોય લાવે બારો તમારે ઘરે કોક તો હોય કેવું પડે લેવા જા લ્યો આવ્યું એટલે કોક લાવો હારું આંથી આયો કોડીએ દે લાવો તું ઢોકો આમ બાજા જેવું બારો લે અહીંયા ના ઢોકા ઉપર બે કટકા સગનજી નો તાર જા વાહ એટલે બાદશાહની વાત થાય લોડો પ્રસાદ પેલા કરો પેલા એનો પેલો પ્રસાદ કરતા તો તમે લો આ પોટ ટુકડા કરો લાજ પર ટુકડા કરજો લો પગલાક ચાકુ બાકુ લેતા લે આરે કોડિયો બારો સાકાની શું જરૂર છે આપણે હા નહીં જો તાર કોડિયું કરો લાયા તારી લ્યો લાવ તો પર ટુકડા કરજો લો પોટ ટુકડા પ્રસાદી કર દો લે તો લ્યો આ લઈ ગયો થઈ ગયા પર ટુકડા લો પેલા કાકુનો પ્રસાદી લઈ લો એલા ઓમ તો મુગુ એમ કર્યું હતો શું કર્યું આ તો 50 રૂપિયા ભાવ થઈ ગયો હે નારિયેળ લઈ જરા હોત તો બે થેલી મારવા કમાઈ દેત કાય આમ તો તો અમે ઢીલાડી છે કે અરે હા ભરવાયા છે લે આપણે ફોડવા નતું લઈ જવાનું લે ભાઈ પ્રસાદ પેડા લાગ્યું કાતા પેડા લાતી તું કરતા હું તું કરતા તું લઈ દો હેલો નારિયો ને કરી તમે જાતો કો તું કરતા લો તો નારિયેળ લાવો રે લો રસીજી ગોવા લઈ જા આપણે લો ખૂબ ખૂબ લો હવે ફોડ લે પેડા અલે એ હવે લો હવે આ તો ગોળ છે શું કીધું પેડા પર ચેટલો લીધા અંગા અંકલ ચેટલો લીધો ને તમે લો લો આપણે અંગા બે ટુકડા લીધા મને એવું લાગે અલા એક લાવ પાછો આચો એ અલે બસે હાથમાં આ તો આપણે 20 રૂપિયા મળી જાય બે થેલી આવી જાય આને લે ચીટુરિયા કિલ્યા કંપની મેજુ આડબો એક ટુકડો તાલો એ કે અલા આ પેલું કોને કર્યું બધું આ તો 20 આ નારિયેળની બારી રમે કાઢ્યું લોડો આપણે લઈ રહ્યો બોલા લાખી મમ 20 રૂપિયા આવશે અમાર બે થેલી ની આવી દી ના તમે આને ના કરતો જોડે અમે સમજુ હા હા એટલે લા આપણે બધું અને આ લઈ જારું તારે ખાલી બે પોટલી હારું લે મેં ખાવ તું જાન મને બેટો મળે હારો અમે આજો તો ટોલ ટોલી આધી એલા સગનજી હા ગોળ તો આપણે આલ્યો 20 રૂપિયા રેલ્યો હડો બે થેલી લઈ અંકલ બદલે મેલ દરી ઓએ હે અંકલ વેલા ઢુલાટી દાડે પી અને કલર છોડવા નાઈ જાવ છે ગોમમાં ઓએ હે તું બાઈક વાળા નીકળી હે તું છોડવા નહીં 20 રૂપિયા લઈને દાડી વાર આપણે ઢીલેલું કોમ બગાડું છે તમે તો ખાલી ફૂલ થઈ જાવ છે કયો કાલ કલર તો